જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર ટ્રેકિંગ કરતા બાળકો હાલ મધમાખીનો ભોગ બન્યા. મધમાખી કરડતા નાસભાગ મચી જવા પામી હતી. 15 જેટલા બાળકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ફાયર એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ભવના તળેજ ખાતે પહોંચ્યો હતો. પાંચનાકા પુલ નજીક જોગળિયા ડુંગર ઉપર આ ઘટના બની હતી. તમામ બાળકોને સારવાર માટે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા. ટ્રેકિંગ દરમિયાન અચાનક જ મધમાખીનું ઝુંડ આવી ચડતા આ ઘટના બની હતી. મધમાખીઓ કરડવા લાગતા બાળકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. હું પરમાર કનુભાઈ, સ્ટેશન ઓફિસર, જૂનાગઢ મહાનગરપાલિકા. હવે આજ રોજ સવારે 9 વાગે એક કોલ આવ્યો હતો કે ભાઈ જૂનાગઢ ભવનાથ રોડ ઉપર પાંચનાકા પુલ પાસે જોગણિયા ડુંગર ઉપર મધમાખી કરડવાથી બાળકો ડુંગર ઉપર ચડી ગયા છે અને ત્યાં એક NFAનો જે ડુંગર ઉપર NFAનો ટ્રેનિંગ સેન્ટર ચાલતું હતું. હવે એ લોકો અને જે પ્રવાસના જે બાળકો હતા એ લોકોને મધમાખીઓ કરડી હતી. હવે 40-45 માણસોને મધમાખી કરડી છે અને સિવિલ હોસ્પિટલમાં દવાખાને દાખલ કરેલા છે. એ બધાનું રેસ્ક્યુ કરી અને બધાને દવાખાને મોકલી દીધેલ છે. મારું નામ બાલાસ શૈલેજ છે. અમે જોગણિયા પર્વત ઉપર ગયેલા હતા ટ્રેકિંગ કરવા માટે. અહીંયાથી રિટર્ન થવામાં 9:30ની આસપાસ અમે રિટર્ન થયેલા હતા. ત્યારે મધુમક્ખીએ અમારી ઉપર અટેક કરેલો છે, પણ અત્યારે સિવિલમાં છીએ અમે અને સારવાર અમને પૂરી મળેલી છે. કઈ રીતનું આખું અટેક, કેટલા લોકો તમારી સાથે હતા? અમે 94 છોકરા હતા ને 9 ઇન્સ્ટ્રક્ટર હતા. કેટલા લોકો તમે ઈજાગ્રસ્ત? ઇન્સ્પેક્ટર પણ બીજા કોઈ થયા છે? ઇન્સ્પેક્ટર 3-4 છે અને બીજા છોકરા 10 કે 25 હશે. કઈ રીતના અહીંયા આવ્યા પછી સિવિલ? અમે સરને ફોન કરેલો હતો, એ 108ને કોન્ટેક્ટ કરેલો ને તુરંત 108 આવી ગઈ છે ને અમને પૂરી સારવાર મળેલી છે તાત્કાલિક માટે.